સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ 1 દોઢ કે 2 ઇંચ વરસાદ થતા ઉપલેટાની સ્થિતિ તેવી સર્જાઈ છે જાણે કે નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। ઉપલેટામાં ગટરના ઢાંકણા ખુલ્લા મુકાતા ખુલ્લા અને ગટરો ખુલ્લી હોય જેથી કરી ઉપલેટાવાસી અને ઉપલેટામાં આવતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે। ઘણીવાર દુર્ઘટનાઓ ઘટે છે પણ હજી સુધી નગરપાલિકા કોઈ ધ્યાન ન દેતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ચોમાસા પહેલા ખરેખર નગરપાલિકાને જે કામ કરવું એ કામગીરી કરવી જોઈએ, તેમાં ક્યાંક ને ક્યાંક ન થાય એવા આજે પણ ઉપલેટા ખુલ્લા ગટરના ઢાંકણામાં અવારનવાર જાનહાનિ થાય તેવા દ્રશ્યો ઉપલેટામાં જોવા મળી રહ્યા છે। ઉપલેટામાં નગરપાલિકાની બેદરકારી સામે આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ ક્યારે બંધ થશે તે લોકોમાં પ્રશ્ન છે। ઘણી રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં ન લેતા નગરપાલિકા પોતે પોતાની મનમાની ચલાવતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તો શું ઉપલેટા નગરપાલિકા આજે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે? અશ્વિન ચોક કે સ્મશાન રોડ કે અન્ય સ્થળો ઉપર આટલા બધા પાણીના ભરાવા થઈ રહ્યા હોય અને નગરપાલિકા જાણે મોટી દુર્ઘટનાની કઈ રાહ જોઈ રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। બ્યુરો ચીફ આસિફ ખોકર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।